એક તરફ આંકડાઓની દુનિયા અને બીજી તરફ ઉર્જાઓ અને દિશાઓનું જ્ઞાન. તેમણે સીએનો અભ્યાસ કર્યો, સીએ પ્રેક્ટિસ કરતા હતા અને એવો યુટર્ન એમના જીવનમાં આવ્યો કે તેઓ અકલ્ટ સાયન્સ તરફ આગળ વધ્યા અને પીએચડી સુધીની સફર સર કરી. જાનકી સોનીની હું વાત કરી રહી છું. તેઓ સીએ હોવાની સાથે વાસ્તુ કન્સલ્ટન્ટ પણ છે. જાનકી મેમ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ જ્યોતિજી કે તમે મને અવસર આપ્યો. તમે સીએ પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને એ પછી એવું શું થયું કે તમને અકલ્ટ સાયન્સમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને એમાં તમે આટલા આગળ વધ્યા? સીએ પ્રેક્ટિસ ચાલુ જ છે, કરતી નહોતી, ચાલુ જ છે. મારું વેલ એસ્ટાબ્લિશ કન્સલ્ટન્સી છે, ક્લાયન્ટ્સ પણ છે. પણ કહેવાય છે કે અકલ્ટ સાયન્સમાં એન્ટર વ્યક્તિ ત્યારે જ થાય છે જ્યારે એ પોતે ખુદ બહુ બ્રેક થઈ જાય છે. અને આજની સ્ટ્રેસફુલ લાઈફમાં જીવનમાં ઘણા એવા સંઘર્ષ આવી જતા હોય છે કે માણસ તૂટી જતું હોય છે, ફાઇનાન્શિયલી કહો કે ભાઈ મેન્ટલી કહો. એવા લાઈફમાં ઘણા એક્સપિરિયન્સ થયા કે સડનલી મને એવું થયું કે ભાઈ લાઈફમાં કશું છે જ નહીં. ઓકે. ભગવાન મમ્મીનું ઓફ થવું. મારી મમ્મી એ મારા માટે બહુ જ અગત્યની વ્યક્તિ અને એમ કહેવાય કે ફ્રેન્ડ કહો, ભગવાન કહો, જે કહો, બધું એ જ હતા. એમનું જવું, પછી કરિયરમાં બેરિયર્સ આવવા, અટકી જવું, આ બધી વસ્તુ બહુ ભેગું થયું. એ દરમિયાન હું પણ માતા બની, તો બધું બહુ જ ભેગું થઈ ગયું. લાઈફમાં ક્યાંય એમ રહ્યું નહીં કે શું કરવું છે. અને સડનલી આ યુટર્ન આવ્યો કે હું અકલ્ટ સાયન્સ તરફ વળી. કારણ કે મારી મમ્મીને શિવજીમાં બહુ વિશ્વાસ હતો, તો મને પણ હતો. અને શાસ્ત્રોમાં બી કહ્યું છે અને બધા બિલીવ પણ કરતા હશે કે શિવજીનો હાથ હોવો બહુ જરૂરી છે જ્યારે તમે આ ફિલ્ડમાં એન્ટર થતા હોવ છો. તો સડનલી યુટર્ન લીધો. બહુ બેઝલેસ ચાલુ થયું હતું કારણ કે મારા ઘરમાં થોડી તકલીફો સ્ટાર્ટ થઈ હતી. તો મેં કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને હાયર કર્યા. એમને બહુ સારી એવી ફીસ લીધી છે, પણ રિઝલ્ટ ના મળ્યા. પછી એમ થયું કે આટલા પૈસા આપ્યા પછી હું ઓલરેડી તકલીફમાં હતી અને આટલા પૈસા આપ્યા પછી પણ રિઝલ્ટ નહોતું, ના આગળથી કોઈ જવાબ હતો. તો વધારે તૂટવાનું થયું કે ભાઈ હવે તો જે કરવું છે ને પોતે કરીશું એમ. અને એનરોલ કર્યું, તો સ્ટાર્ટ કર્યું તો છેક પીએચડી લેવલ સુધી પહોંચી ગયા. અને પીએચડીમાં બી કૃષ્ણ ભગવાનનું દ્વારકામાં નો ટોપિક મળ્યો. બહુ ફેવરેટ હતું, મને દ્વારકા બહુ જ ગમે છે, હું ઓકેઝનલી જતી જાઉં છું. તો એ ટોપિક મળ્યો ને તો એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનની કૃપા થઈ અને વસ્તુ બની ગઈ એમ. એટલે સીએસથી ડૉક્ટર જે પદવી મળી પછી એક જવાબદારી વધી ગઈ એમ. આ એક જર્ની હતી. એન્જોયમેન્ટ રહ્યું, સ્ટ્રગલ બી રહ્યું, પણ હા હવે એક્સાઇટમેન્ટ વધારે છે કે આનાથી જે શીખ્યા છે એ લોકો સુધી પહોંચાડી શકાય એમ. તમે આમાં વિશ્વાસ કઈ રીતે ડેવલપ કર્યો હતો? હું એક તો એવું કહીશ જ્યોતિ કે વિશ્વાસ મારો છે ને એકદમ નથી આવ્યો. હું એવી વ્યક્તિ છું કે ભાઈ મને તમે એમ કહી દીધું કે આવું થાય તો ના, એવું નહીં, મને પોસિબિલિટી મારામાં નથી માનવું. એટલે હું દરેક વસ્તુને પ્રેક્ટિકલ કરીને કરતી હતી. રાઈટ. કે ભાઈ કોઈએ મને કીધું વાસ્તુમાં ભણ્યા કે ભાઈ નોર્થ ઇસ્ટમાં આમ હોય તો આમ, સાઉથ વેસ્ટમાં આમ હોય તો આમ, તો માની નથી લીધું કે કિતાબી જ્ઞાન છે એમ. રાઈટ. મેં એનું પ્રેક્ટિકલ કર્યું છે અને પ્રેક્ટિકલમાં બી તમે બિલીવ નહીં કરો, મેં રિવર્સ પ્રેક્ટિકલ કર્યું છે. ઓકે. એટલે હું એવું વિચારતી હતી કે અગર જો ખરાબ થશે તો સારું તો થશે જ થશે. રાઈટ. અને એનાથી મેં છે ને મારા ઘરમાં એક વખત આગ પણ લગાડેલી છે, જે બહુ ખતરનાક અને ટ્રેજેડી ભર્યો એક ઇન્સિડન્ટ હતો. તો મને એવું બિલીવ થયો કે અચ્છા આને હું રિવર્સ કામ કર્યું છે તો પોઝિટિવ તો કરશે જ કરશે. ઘરમાં કોઈને તકલીફ નથી પડી? કોઈને તકલીફ નહોતી પડી, ઇવન મને પણ નહોતી પડી. પણ હા, એ જોઈને હું અચંબિત હતી કે અચ્છા આ વસ્તુ કર્યા પછી આવું થાય છે એમ. અચ્છા. એટલે એ બિલીવ સ્ટ્રોંગ થયો અને પછી જ હું ક્લાયન્ટને સર્વ કરું કે ભાઈ આ વસ્તુ કરશો ને 100% તમારા માટે કામ કરશે ને કરશે. ઓકે. એટલે બધા જ એક્સપેરિમેન્ટ જે તમે ક્લાયન્ટને આપવાના છે એ બધા જ એક્સપેરિમેન્ટ તમે પહેલાં જાતે કર્યા? હા, જાતે એક્સપેરિમેન્ટ કર્યા છે, પોતાના ઉપર કર્યા છે. કે ભાઈ સડનલી આવું કર્યું તો તમે તમારા હેર લોસ થયા કે ભાઈ સ્કિનમાં ડલનેસ આવી કે કોઈ વ્યક્તિ પડ્યું આથડ્યું, બધું જ કરેલું છે. રાઈટ. એટલે પ્રેક્ટિકલ કર્યા પછી કોઈની સાથે તમે વાત કરો ને તો તમારો જે કહેવાય કોન્ફિડન્સ એ 200% થઈ જાય છે. રાઈટ.
અને આજકાલ તો તમને ખબર જ છે કે માર્કેટ શું ચાલી રહ્યું છે. બરાબર છે. એટલે આમાં એ જ સવાલ થાય છે દર વખતે કે કોના પર ટ્રસ્ટ કરવું અને કયું સાચું છે. હું એવું કહીશ કે ટ્રસ્ટ દરેક વ્યક્તિનો અલગ અલગ ટ્રસ્ટ ને બિલીફ સિસ્ટમ અલગ અલગ હોય છે. લોકો અમુક માનતા હોય કે આવું કરીએ તો આવું થઈ જાય એમ, પણ મારા ધ્યાન મુજબ મને એવું લાગે છે કે જેમ તમે ડૉક્ટર પાસે જાઓ છો પેટમાં દુખ્યું સામાન્ય, તો આપણે તો ગુજરાતી મમ્મીઝ એવું કરતી હોય કે ભાઈ અજમું મીઠું આપ્યો, હિંગ આપી, તો એવો જે દુખાવો હોય ને એ 1 કલાક 2 કલાકમાં મટી જ જતો હોય. રાઈટ. પણ જ્યારે તમને વધારે દુખે છે 1 2 3 દિવસ, તો ડૉક્ટર જોડે જવું જરૂરી હોય છે. બરાબર. ડૉક્ટર જે કે ફોલો કરવું જરૂરી હોય છે. એમ વાસ્તુ પણ એવું જ છે કે તમે લોકોની રીલ્સ જોઈ લીધી અને કરી લીધું તો એ પોસિબલ નથી. રાઈટ. રેમેડીઝ લોકો બહુ વિચારતા હોય કે આવી રેમેડીઝ કરીએ તેવી રેમેડીઝ કરીએ, પણ એ તમારા માટે છે કે નહીં તમને ખબર જ નથી. રાઈટ. તો એવી રીતે વિશ્વાસ કરવો એના કરતાં સારું છે કે ના કરવો. રાઈટ. એ કઈ એવી રેમેડીઝ હોય છે જે જનરલી લોકો બ્લાઇન્ડલી ફોલો કરતા હોય છે? રેમેડીઝ તો જોતી બહુ બધી છે. જેમ તમે કોઈ ફેક્ટરીનું હું વાસ્તુ કરતી હોઉં, હું એક્ઝામ્પલ જ આપું તો તમને વધારે સમજણ પડશે કે ફેક્ટરી એક છે મારા ક્લાયન્ટની. તો જ્યારે પહેલી વખત મને મળ્યો ને, એ આવ્યા હતા મારા કન્સલ્ટેશન, સીએના કન્સલ્ટેશન માટે. અમે એમનું અકાઉન્ટ્સ ને બધું જોઈએ છે, પણ એમને જેમ ખબર પડી ને, તો એ પોતે 100-150 કરોડના માલિક છે, પણ ખબર પડી ને તો એમનું એવું કે મેડમ એવી કોઈ રેમેડી આપો ને કે હું આનાથી વધારે અર્ન કરું. તો એક વખત મેં કીધું સારું વાંધો નહીં, એમની ફેક્ટરી અવારનવાર હું જતી હોઉં તો મેડમ આ નોર્થ છે, હું ઘોડા લગાવી દઉં. એટલે મને એમ થાય કે ભાઈ તમને ઘોડા લગાવી શું કામ છે? તમારા પોતાના મનના ઘોડા દોડાવો ને. એ પોતે ફોટોમાં છે, નિર્જીવ છે, નથી તો એટલું કંઈ, એ પોતે એક ટાંગ ઉપર ઊભો છે, એ પોતે બેલેન્સ નથી, તમને શું બેલેન્સ કરશે? રાઈટ. તો આવી બહુ જ રેમેડીઝ ચાલી છે કે ભાઈ અહીંયા આ દિશામાં ગુવડ મૂકી દઈએ, આ દિશામાં હળદર મૂકી દઈએ. પણ હું એવું માનું છું કે જ્યાં સુધી તમારું ઇનર વાસ્તુ બેલેન્સ નથી તો આઉટર વાસ્તુ શું કરશે? મગજથી જ તમે વિચારી લીધું છે કે આવું જ થશે, તો આઉટર વાસ્તુ તમે કેટલું બી બેલેન્સ કરશો, શું થશે એનાથી? હા, એ તમને હેલ્પ ત્યારે કરશે જ્યારે તમે ઇનર બેલેન્સ થશો, તો આઉટર વાસ્તુ તમને એન્હાન્સ કરવામાં બેલેન્સ કરશે. રાઈટ. એટલે એમાં એવું માનતા હોય છે લોકો કે સબકોન્શિયસલી તમને એવી ઇફેક્ટ મળતી હોય છે કે એ પિક્ચર જોયું તો તમને એના માટેના એવા થોટ્સ આવે? હા હોય, પણ એ પિક્ચર્સથી મારા જેટલા બી પ્રેક્ટિકલ વ્યૂઝ થયા છે, મને નથી લાગતું કે પિક્ચર્સથી આવે છે. ઓકે. કલર સાયકોલોજીકલ ઇફેક્ટ કરતું હોય છે. ઓકે. દરેક દિશાના તત્વ હોય છે, એમનું પોતાનું એક, જેમ કે ફોર એક્ઝામ્પલ હું કહું કે ભાઈ નોર્થ જળ તત્વ હોય એમ, એવી રીતે દરેક દિશાના તત્વો હોય છે. સાઉથ તો અગ્નિ તત્વ હોય, તો એના કલર્સ હોય. અગ્નિ તત્વ એટલે તમને ખબર છે કે લાલ, ઓરેન્જ, એવા કલર. તો નોર્થ તો તમને ખબર છે બ્લુ, વ્હાઇટ, બ્લેક, એવા કલર્સ. તો એ તમારા માઇન્ડને શાંત કરતા હોય અને એનાથી બધું બેલેન્સ થતું હોય. ઘોડો અગર તમને શાંત કરતો હોય તો લોકો ઘરે ઘોડા પાળતા થઈ જાય. રાઈટ. બરાબર. હા, એવું માનાય કે ઘોડો પોતે એક શાંત પ્રાણી છે, એ જલ્દી કોઈના પર વાર ના કરે, તો એવું માની શકો તમે. પણ આવી રેમેડીઝ લઈને ખાલી રેમેડી લઈને વાસ્તુ કરવાનું ને જે ચાલી રહ્યું છે અંધશ્રદ્ધા તરફ ફોલો, અને બધા કરી પણ રહ્યા છે, રાઈટ. તો હું એવું સજેસ્ટ કરું કે ના કરવું જોઈએ. રાઈટ. પ્રોપર બતાવો, પ્રોપર કન્સલ્ટેશન લો, કારણ કે તમને ખબર છે કે આ નોર્થ છે, પણ જ્યારે તમે ડિગ્રી લો છો વાસ્તુ પ્રમાણે, એના સ્કેનિંગ કરો છો ઓરાસ, તો એ દિશા નોર્થ નહીં ને નોર્થ ઈસ્ટ નીકળી આવે. હવે નેગેટિવ ઝોન છે. ઓકે. તમે રેમેડી નોર્થની કરો છો અને છે તમે નેગેટિવ ઝોનમાં કરો છો, તો દેટ ઇઝ યુઝલેસ. અને યુઝલેસ કરતાં બી રિવર્સ ઇફેક્ટ આવે તમારા પર. ઓકે. એટલે એક્સપર્ટ વગર જાતે એક્સપેરિમેન્ટ નહીં કરવાના? હા, નહીં કરવાના. જ્યાં લાગતું હોય કે જરૂર છે લેવી જ પડે. હા, બેઝિક તમે નાની મોટી રેમેડીઝ કરતા હોય એ વસ્તુ અલગ છે, કેમ કે બધાની બિલીફ સિસ્ટમ અલગ છે, એટલે કોઈના બિલીફ સાથે આપણે ના પ્લે કરી શકીએ. રાઈટ. જનરલી જે બધા માર્કેટમાં વાસ્તુ પ્રેક્ટિસ કરે છે અને તમારું જે છે, એ બંનેમાં ડિફરન્સ શું છે? હું ડિફરન્સ એમ કહીશ કે હું લોજિકલ વાસ્તુ એક્સપર્ટ. ઓકે.
લોકો એમ કહે છે કે વૈદિક એક્સપર્ટ્સ છું, મહાવાસ્તુ એક્સપર્ટ્સ છું, લાલ કિતાબી રેમિડિયલ વાસ્તુ એક્સપર્ટ્સ છીએ. તો લાલ કિતાબ ઇટસેલ્ફ બહુ જ બધી રેમેડીઝ માટે વેલ નોન છે. મહાવાસ્તુ બી રેમેડીઝ માટે વેલ નોન છે. હવે તમે જ્યાં સુધી લોજિક પર નહીં કામ કરો તો કામ કેવી રીતે થશે? જેમ કે વાસ્તુ ઉત્પન્ન થયું ને એ બહુ જ જૂના જમાનાની વાત છે. શિવજી એ જ વાસ્તુને બેલેન્સ કરીને મૂક્યું હતું, બરાબર. હવે છેક ત્યારથી વાત ચાલતી આવી છે. એ ઋષિ મુનિઓને એ બધા તો ત્રિકાળ જ્ઞાની હતા, એમને ખબર હતી કે આગળ શું થશે. પણ તમે એ ટાઈમનું જે વાસ્તુ જુઓ ને, જે વૈદિક વાસ્તુ, એ જમીનનું વાસ્તુ હતું. કે એ લોકોનું કુટીર એક સાઈડ હોય, કુટીર મીન્સ ઝૂંપડી. એ લોકોને ખબર હોય કે પાણી તો નોર્થ સાઈડ રાખો. એ લોકો મહાયજ્ઞ કરતા હતા, એટલે બહુ જ મોટી અગ્નિ, તો કે સાઉથ સાઈડ રાખો. એમની પાસે જમીન જ જમીન હતી. જ્યારે આજે આપણે સ્કાય સ્ક્રેપર્સમાં રહીએ છીએ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સમાં રહીએ છીએ, તો એ જમીનની ઇફેક્ટ તમને કેટલી મળે છે તમને ખબર જ નથી. તો હું લોજિકલી વાસ્તુ કરવામાં બિલીવ કરું છું કે ઇલોજિકલ ખાલી બસ કીધું કે આ રેમેડી છે ના કરી નાખો અને થઈ જશે, તો એના માટે હું ગેરંટી આપું છું કે 100% નહીં થાય. ઓકે. તમે મૂકી દીધું, ઓકે. તમારા કહેવાય કે બિલીવ સિસ્ટમ હશે તમારી, ઓકે. પણ તમે એકચ્યુઅલ કર્યું છે કે નહીં, એ બહુ મહત્ત્વની વસ્તુ છે. કે આ વસ્તુને આ જ વસ્તુ જોઈએ છે. પેટમાં દુખે છે તો માથાની દવા ના કરાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે દુખે છે પેટ ને કૂટે છે માથું, એના જેવું. રાઈટ. એ ના કરી શકાય. ઓકે. તો વાસ્તુ પ્રમાણે ઘર કે ઓફિસ કે બધું બરાબર હોય, પણ ઇન્ટરનલ જે તકલીફ હોય તો એના કારણે શું એ રિઝલ્ટ મળી શકે? ઇન્ટરનલ તકલીફ, જો વાસ્તુ બેલેન્સ હોય તો ઇન્ટરનલ તકલીફ જ ના થાય. કારણ કે જેમ ઇનર બેલેન્સ હોય તો આઉટર ધીરે ધીરે તમે બેલેન્સ કરો તો પીસફુલ એરિયા થઈ જાય. તો તમારું જ્યારે તમે કોઈ એક ઘરમાં રહો છો, મારી ફ્રેન્ડનું એક્ઝામ્પલ છે, બહુ જ ક્લોઝ ફ્રેન્ડ છે, બોમ્બે રહે છે. એને થોડો સારો પ્રોફિટ થયો, આઈટીમાં હતી, તો એમને એ બેને નવું ઘર લીધું 3 BHK, બહુ સારું. બોમ્બેમાં હવે તમે પોઝ એરિયામાં ઘર લો એટલે કરોડો રૂપિયામાં ઘર આવે. લીધું, પણ ત્યાં જઈને છે ને એના હસબન્ડ સાથે રિલેશન એના ખરાબ થયા. એ જે બ્યુટી કંપનીમાં કામ કરતી હતી ત્યાં પાર્ટનર સાથે ડિસ્પ્યુટ થયા. તો પછી એને એવું થયું, કોન્ટેક્ટમાં અમે હતા, તો મેં એને કીધું કે ભાઈ મનીષા, તે વાસ્તુ ચેક કર્યું છે? તો કે ના, મેં તો કશું ચેક નથી કર્યું, ઘર અટ્રેક્ટ કરી ગયું એમ. પછી ચેક કર્યું અમે વાસ્તુ, સાઉથ ઇસ્ટ ખરાબ. એનું જે એકચ્યુઅલ ગયા બ્યુટી પ્રોડક્ટ માટે સાઉથ ઇસ્ટ બહુ જ જરૂરી છે. અચ્છા. વિનસ રૂલિંગ દિશા એ જે કહેવાય. તો એ બધું થોડું ખરાબ હતું. ડેપ્થમાં જતા રહ્યા લોકો, કર્ઝ વધતું ગયું. પછી લોસમાં ઘર કાઢીને અત્યારે જ્યાં નવા ઘરમાં જે ગયા, પછી ત્યાંથી એ લોકોએ ગ્રોથ કર્યું. એટલે ઘર પહેલાં આઉટર બી તમારું એટલું અલાઇન હોવું જરૂરી છે. તમે કોઈ પણ ઘરમાં જતા રહ્યા, હવે આજકાલ તો ભાઈ સ્પેસ હોવી જ બહુ જરૂરી વાત છે. રાઈટ. એટલે ઓકે. તો ઘરનું વાસ્તુ ખરાબ હોય તો એની અસર ઓફિસ પર પણ થાય? હા, ઘરનું વાસ્તુ ખરાબ હોય, હું પ્રેક્ટિકલી એવું જોયું છે કે તમે ક્યાં વધારે રહો છો. ઓકે. બરાબર. પણ જોડે જોડે તમારા ક્લોથ્સ છે, તમારું સ્ટફ્સ જે ક્યાં પડ્યું હોય છે, તો એ પણ તમને 30 to 40% ઇફેક્ટ કરતું હોય છે. ઓકે. કે ભાઈ તમે અહીંયા 8 કલાક 9 કલાક ગાળો છો, તમને સારું જ લાગે છે, બધું વ્યવસ્થિત, પણ જેવા ઘરમાં ઘૂસો એટલે તમારું મગજ 360 ડિગ્રી ચક્કર ખાઈ જાય કે કેમ, તો કે એ વસ્તુ ઇફેક્ટ કરતી હોય કે ભાઈ એ વસ્તુ નેગેટિવ ઝોનમાં પડી હોય. એનું લેટેસ્ટ એક્ઝામ્પલ આપીશ. એક મારા કલીગને કન્સીવ નહોતું થતું અને એમને કન્સીવ કર્યા પછી મને એવી નહોતી ખબર કે એમને એમના સ્ટફ્સ જે તે દિશામાં મૂકેલા છે જ્યાં ના હોવા જોઈએ એમ. તો એમના કપડાં, ઘરેણાં એ બધું ત્યાં મૂકેલું હતું. તો 2 થી 3 વાર એમને મિસકેરેજ થઈ ગયા. તો ત્યાં સુધી મને ના ખબર પડી, કેમ કે કોઈ વ્યક્તિ ખુલીને અંદરની વાત કરે નહીં કે ભાઈ હું મારા કપડાં, અને હું એઝ અ વાસ્તુ એક્સપર્ટ હું કોઈના કબાટ ખોલીને જોવા ના જાઉં કે ભાઈ તમે વસ્તુ ક્યાં મૂકી છે. હવે 2-3 વાર થયું ને પછી મેં એમને પૂછ્યું કે તમે આવું કંઈ તમારી વસ્તુ આવી કોઈ દિશામાં પડ્યું છે? ત્યારે એમને કીધું કે મારા ઘરચોળા જે લગ્નનો હોય એ બધું જ ત્યાં પડ્યું છે, સાડીને બધું. અચ્છા. પછી મેં એમને કીધું કે ભાઈ એને હટાવી દો, સિંગલ પિન પણ ત્યાં નથી મૂકવાની. અચ્છા.
એટલે એમને થયું કે આવું થોડી હોતું હશે, પણ એમને કર્યું ને પછી એ જે થયું ને તો એ હવે એવું બિલીવ કરે છે કે ભાઈ એમની બહુ ફની વાત છે કે એમને પેલી શું કહેવાય ડિલિવરી કરાવી હતી ને તો બી ડેટ પૂછતા હતા કે મેડમ ક્યારે કરાવવાની. તો એ અંધશ્રદ્ધા થઈ ગઈ, પછી અંધવિશ્વાસ થઈ ગયો, પણ એટલે હદ સુધી કામ કરે છે એમ. ઓકે, પણ આટલી નાની નાની વસ્તુઓ તો લોકો કઈ રીતે ધ્યાન રાખી શકે? ધ્યાન રાખવું જોઈએ જ્યારે આપણે કરતા હોઈએ સ્ટાર્ટિંગ, કે ભાઈ તમારા જ્યારે હું એઝ અ વાસ્તુ એક્સપર્ટ તમારા સ્ટફ્સ એટલે બધું જ આવી ગયું, કે ચપ્પલ આવી ગયા, કે બિંદી આવી ગઈ, એવી બહુ ઓછી દિશા છે, એટલી બધી નથી, બહુ ઓછી દિશા છે કે એ જગ્યામાં એ વસ્તુ ના હોવી જોઈએ. હવે એવી દિશામાં શું મૂકવું, ઘણાને એવો ક્વેશ્ચન થાય તો પછી એ દિશાનું શું કરીએ? એ દિશા છે તો જે અનવોન્ટેડ સામાન છે કે જે બહુ લેસ યુઝ હોય ઘરમાં, કે ઓજારો પડ્યા હોય, એ બધી વસ્તુ તમે મૂકી શકો, અને એ વસ્તુ ત્યાંથી હટાવવી પડે. જ્યારે કેમ કે વાસ્તુના બી બહુ બધા પ્રકાર છે, બેઝિક વાસ્તુથી લઈને દેવતા વાસ્તુ, એસ્ટ્રો વાસ્તુ, ન્યુમરો વાસ્તુ, એટલે એ બધી વસ્તુ સાથે અલાઇન કરતા હોય, જે એકચ્યુઅલી લેતા હોય છે એડવાન્સ વાસ્તુ, તો એ લોકોનું કેવું હોય છે કે ભાઈ એનું પેકેજ બી થોડુંક હાઈ હોય, પણ એ બધા એક પર્સનની એસ્ટ્રોલોજીકલ વ્યૂ પર કામ કરીને એમની એનર્જી અલાઇન કરીને ઘરની એનર્જી અલાઇન થતી હોય. ઓકે, એટલે એ પછી અલગ અલગ સબ્જેક્ટ થઈ જતા હોય છે. ઓકે, એટલે વાસ્તુ અમીર લોકો જ અફોર્ડ કરી શકે? જ્યોતિ, ફ્રેન્કલી સ્પીકિંગ, હા, જ્યારે તમે એમ વિચારો છો કે અમારે બહુ ડેપ્થમાં કરવું છે, પણ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો મને એવું થયું કે હું ફસાયેલી હતી આવી રીતે, હું નહોતી અફોર્ડ કરી શકતી, છતાં બી મેં 2-3, મને હજી પણ યાદ છે કે મેં 2-3 મહિનાની સેલરી ભેગી કરી હતી. મારા હસબન્ડને કીધું હતું કે ભાઈ હું કન્ટ્રીબ્યુટ નહીં કરું ઘરમાં, અને મેં જે વ્યક્તિને હાયર કર્યું અને એ વ્યક્તિને આપ્યું એટલા અમાઉન્ટ આપી મેં, પછી અમાઉન્ટ આપ્યા પછી જ્યારે મને રિઝલ્ટ નહોતું મળ્યું ને તો હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હતી. મને એમ થયું કે આ શું, જે મિડલ ક્લાસ ફેમિલીવાળા હોય, જનરલી તકલીફ મને એવું નથી લાગતું કે અમીર લોકોને હોતી હશે કે ગરીબને હોતી. ગરીબ તો એમનું માંગીને પતાવી લે, અમીર એમના પૈસા ખર્ચીને પતાવી લે, રહ્યા વચ્ચે મિડલ ક્લાસ, તો એ લોકોને જરૂર તો બિલકુલ પડતી હોય. હવે જરૂર પડતી હોય પણ એ પોતે જ્યારે ફસાયેલું વ્યક્તિ છે અને એ તમારી પાસે આવે છે અને એમ કહે છે ને તમે એમ કહો છો કે ભાઈ આના તો 50,000 થશે, લાખ રૂપિયા થશે, 2 લાખ થશે, ક્યાંથી લાવશે, કેવી રીતે લાવશે? તો મેં એવું સ્ટાર્ટ કર્યું હતું, બહુ મિનિમમ ફીઝમાં હું હેલ્પ કરતી ગઈ, અને મને કદાચ એ લોકોની બ્લેસિંગ્સ જ ફળી છે એવું કહું તો ચાલે. મિનિમમ કોસ્ટમાં કર્યું અને એ લોકોને એવા રિઝલ્ટ્સ પણ મળ્યા છે. તો એ લોકો બિલીવ પણ એવું કરે છે કે ના આવું છે. ઇન્સાનિયત, માણસાઈ થોડી બતાવવી જોઈએ અગર તમારી પાસે નોલેજ છે તો, મને એવું લાગે છે. રાઈટ. એટલે એમના તરફથી જે મળ્યું ને, તો મિડલ ક્લાસ ફેમિલીઝને બધાને હેલ્પ કર્યા પછી મને એવું થતું હતું કે આઉટપુટ મને શું મળશે, તો મારા એવા અમીર ક્લાયન્ટ્સ છે જેમને એમ કીધું હોય ને કે અહીંયા સોનાનો તાર નખાવાનો, તો એ સોનાનો તાર નખાવે, ભલે એની સોનાની કોસ્ટ 1.5 લાખ હોય એમ. એટલે આશીર્વાદ ફળતા હોય છે. બરાબર છે. તમારા અનુભવમાં કોઈ એવા સરપ્રાઇઝિંગ એક્સપિરિયન્સીસ તમને થયા હોય વાસ્તુના રિઝલ્ટમાં? જેમ મેં કીધું કે મેં પ્રેક્ટિકલ કર્યા હતા, મારા ઘરમાં આગ લગાડી હતી, એ જ બધા તો પ્રેક્ટિકલ રીઝન્સ છે જ. હું વધારે એક વસ્તુ કહીશ કે આજની જનરેશન છે ને રેમેડીઝ ઉપર બહુ ફોકસ કરી રહી છે, બહુ જ ખતરનાક રીતે ફોલો કરે છે કે કોઈ રીલ અપલોડ કરી કે ભાઈ તમારી આ દિશામાં મૂકી દો, તો ગમે ત્યાંથી લાવીને મૂકી દે, પછી એને ખબર નથી હોતી કે એના રિઝલ્ટ શું આવે શું ના આવે. જેમસ્ટોન્સ જેવી બી વાત બની છે, એક ક્લાયન્ટને એમના આગળના વાસ્તુ એક્સપર્ટ્સે પિરામિડ સજેસ્ટ કર્યા હતા, અને એમને નહીં 12 પિરામિડ મૂક્યા હતા આખા ઘરમાં. પિતૃનું પિરામિડ, લક્ષ્મીજીનું પિરામિડ, કુબેરનું પિરામિડ, વિષ્ણુ પિરામિડ, એટલા બધા પિરામિડ જેવા તો મને બી નહોતી ખબર. તો મેં એમને પૂછ્યું કે કેતવભાઈ આ શું? તો કે મેડમ આવું અમારા આગળના વાસ્તુ એક્સપર્ટે સજેસ્ટ કર્યું. તો મેં એમને પૂછ્યું કેટલા ટાઈમથી મૂક્યા છે? તો કે 6-7 મહિના થયા. મેં તો રિઝલ્ટ કેવું છે? તો કે મને કંઈ ફરક નથી લાગતો. પિરામિડ મૂકવા એ પણ એક એના
દરેક વસ્તુને મૂકવું અને કરવું ને એની પાછળ પ્રોસેસ હોય છે. તમે લાવીને મૂકી દીધા એટલે કામ નથી કરતું હતું. હવે એ એક પિરામિડ મેં એમને પૂછ્યું હતું કે તો ભાઈ આની કોસ્ટ શું છે, જે કે 22,000નું. એક 22, એક 12, એક 10 એવા હજારોમાં. તો શું એ તો ભાઈ ચલો વેલ સેટલડ ફેમિલી છે, એમનો પોતાનો બિઝનેસ છે, પણ શું તમને એવું લાગે છે કે મિડલ ક્લાસ ફેમિલી 22,000નું પિરામિડ મૂકીને રાઈટ. કશું કરી શકશે એવું લાગે છે? સાચી. તો આ એક બહુ ખતરનાક એક્સપિરિયન્સ હતું મારું. હમ. અને પછી મેં બધા જ પિરામિડ હટાવડાયા છે એમની જોડે. અને એમને જ્યારે હટાયા ને ત્યારે એમને થોડુંક દુઃખ બી થતું હતું કે મેડમ આ લેક્સ ઓફ રૂપીઝનો પિરામિડ છે. હા. પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો. પછી એને ખાલી અત્યારે છે તો ખરી એમની પાસે, એમને ક્યાંક પેલા 100 તરીકે ક્યાંક મૂકેલા છે, પણ એ કોઈ ઇફેક્ટ નથી આપ્યું, કશું નથી કરતું. શુદ્ધિકરણ કરીને એનો કે ભાઈ 100 પીસ તરીકે રાખો એમ. બધી ઉર્જાઓ કઈ રીતે અસર કરતી હોય છે? ઉર્જા એક એવી વસ્તુ છે, જેમ કે અત્યારે આપણે વાત કરી રહ્યા છે તો કેવું હોય કે બધાને આપણી વાત સાંભળવી ના ગમતી હોય, અને અમુક લોકો કેવા હોય કે એકદમ બેશુદ્ધ થઈને સાંભળતા હોય. તો એ એકબીજાની ઉર્જા અલાઇન થતી હોય, પોઝિટિવિટી એકબીજાને અફેક્ટ કરતી હોય. એવી જ રીતે ઘરમાં બી દરેક જગ્યાના એક દેવતાનું સ્થાન હોય છે. ઓકે. એક વચ્ચે બ્રહ્મ સ્થાન હોય. દરેક આપણી દુનિયામાં બી એવું જ છે, આપણું પૃથ્વી બી એવું છે કે આપણું સોલર જોઈ લઈએ, સોલર સિસ્ટમ કે સન છે એની આજુબાજુ બધું જ ફર્યા કરે છે. રાઈટ. એવી રીતે ઘરમાં પણ વાસ્તુમાં કહેવાય છે કે એક બ્રહ્મ સ્થાન હોય. એનામાંથી જેટલી બી એનર્જી નીકળે છે, 45 દેવતાસ એનર્જી ફિલ્ડ નીકળતા હોય છે. અને એક દેવતાની ફિલ્ડ હોય કે પેલા નૈઋત્ય ખૂણામાં, ઈશાન ખૂણામાં, વાયુ ખૂણામાં વાયુદેવ, એવી રીતે જે ખૂણા પડતા એવી રીતે દેવ છે. અને એ એમની એનર્જી આ બ્રહ્મસ્થાન એ આજુબાજુ ફરે છે અને એ એમને એનર્જી આપતું રહે છે. એટલે સૌથી પહેલાં વાસ્તુ પ્રિન્સિપલ તમે જુઓ ને તો એમ કે તમારું ઘરનું મિડલ ઓફ ધ જે સ્થાન છે, શું એ વ્યવસ્થિત છે? કારણ કે જ્યાંથી ઉર્જા મળે છે એ જ વ્યવસ્થિત ના હોય તો પછી બીજું તો જોવાની જરૂર જ નથી પડતી, રાઈટ. કેમ કે એને ઉર્જા જ નથી મળતી. અને એ વ્યવસ્થિત હોય તો બીજી વસ્તુ જોવાની જરૂર પડે. એટલે ઉર્જા આ રીતે કામ કરે છે વાસ્તુમાં. અને ઇન પ્રેક્ટિકલ જોવા જઈએ તો તમારી ઉર્જા તમારું માઇન્ડ, રાઈટ. તમે કેવી રીતે વિચાર કરો છો. બધા એવું કહે છે કે ભાઈ બોલવાથી થોડી થઈ જાય છે, આમ થોડી થઈ જાય છે, પણ હું બિલીવ કરું છું કે હા, તમે સારું બોલતા હો ને તો તમે પોઝિટિવ અટ્રેક્ટ કરી શકો છો. હા, એવું નથી કે ભાઈ હું એમ કહું કે ભાઈ હું ફરારી કાર લાવું, રાઈટ. આવશે, થશે, એવું નથી કે નથી થતું. કર્માસ જોડે જોડે કામ કરતા હોય છે. કેમ કે તમે પાસ્ટ લાઈફમાં શું લઈને બેગેજ કે સારું તમે શું લઈને તમને પોતાને નથી ખબર. રાઈટ. તો જ્યારે તમને ખબર જ નથી કે તમે શું લઈને આવ્યા છો તો તમે શિકાયત પણ ના કરી શકો, ભગવાનને બી નહીં, કોઈને બી નહીં. નથી ખબર તમને કે પાસ્ટ લાઈફમાં શું લઈને આવ્યા છો. અને આ ફિલ્ડમાં બહુ જ બધી પબ્લિક વળી છે, થોડી અવેરનેસ આવી છે. બહુ કહું તો આપણા પ્રેમાનંદજી મહારાજ એ બહુ કમાલ કરી ગયા છે. રાઈટ. મને એવું વિચાર આવે કે ભગવાન છે ને વસ્તુ બેલેન્સ કરવાનો બહુ ટ્રાય કરતા હોય છે. ઓકે. કોઈક સારા સંગતિમાં લઈ જાય, કોઈક સારા ગુરુ આપી જાય, કોઈક ઋષિ મુનિ થઈ જાય. પણ કારણ કે એમને પોતાને ફટાફટ અવતાર લેવો નથી ગમતો ભગવાનને, રાઈટ? કેમ કે એમને કેટલું બધું જોવું પડે. એટલે બહુ બધી ટ્રાય કરતા હોય બેલેન્સ. પછી એમને એમ થાય કે ભાઈ હવે કંઈ આપણા હાથમાં નથી, આ લોકો નહીં કરી શકે. પછી ને પછી જ એ પોતે અવતાર લેતા હોય છે કે એ તો સર્વોપરી છે, એમને એમ થોડી નીચે આવી જશે. રાઈટ. એટલે હું ફોલો કરું છું પ્રેમાનંદજી મહારાજને. એટલે એમને એ જે કહેતા હોય છે કે તમે મગજથી વિચારો, સારું વિચારો, રાઈટ. તો થશે. અને ઘણા બધા લોકોએ કર્યું પણ છે. સેલિબ્રિટીઝ જેવા સેલિબ્રિટીઝ પણ ત્યાં જઈને નતમસ્તક થઈને કહી ચૂક્યા છે કે હા, તમારી કહેલી વાતો કામ કરી ગઈ છે. રાઈટ. તો હું લોકોને એમ જ કહીશ કે તમે મગજથી જે તમારી ઇનરની ઉર્જા છે એનું બ્રહ્મસ્થાન તમારું મગજ છે. રાઈટ. એને તમે સારું રાખશો તો શરીરમાં એનર્જી બધી સારી જ ફ્લો કરશે. તમારા એક્સપિરિયન્સમાં ક્યારે એવું થયું છે કે કોઈ વાસ્તુ કન્સલ્ટેશન માટે આવ્યું હોય અને તમે એમને એમના ઇનર જે ઉર્જાઓનું ઇમ્બેલેન્સ છે એના માટેની રેમેડીઝ આપી હોય અથવા તો એના માટેની ટેકનિક્સ આપી હોય? હા, આપી છે, ઘણી બધી વાર આપી છે.
કારણ કે કેવું હોય કે માણસ હારેલું હોય ને તો એ મગજથી તૂટેલું જ હોય. રાઈટ. અને એને જ્યારે એમ કહો ને પેલું કહેવાય આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ દૂધનું દાજુ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. તો એને તમે એમ બી કહો ને કે ભાઈ આમ કરો કે બેન આમ કરો તો મેં મેડમ થશે આમ. એટલે મને એમ થાય કે ભાઈ તું ક્વેશ્ચન માર્ક ના કરીશ. એટલે પછી હું એમ જ કહું કે ભાઈ તું 2 મહિના છે ને ખાલી તારા ઉપર કામ કર, 3જા મહિને આપણે વાસ્તુનું કામ કરીશું. બરાબર છે. અને પછી એ આગળ વધતું હોય છે. અને એકચ્યુઅલી ખબર નથી, મને પણ નથી ખબર, પણ એ મ્યુરેક્યુલસ કામ થયું બી હોય છે. તો મને પણ ઘણીવાર એમ થાય કે અચ્છા મારાથી થઈ ગયું કે એનાથી થઈ ગયું, પણ થાય છે. ખાલી ને ખાલી એની બિલીફ સિસ્ટમ, એનું માઇન્ડસેટ થોડું ચેન્જ થાય. અને પછી એ પોતે ને પોતે કહેતા હોય છે કે આવું થઈ ગયું એમ. એને પોતાને બી એમ થાય કે થઈ ગયું છે. એટલે ક્યારેક એવું બનતું હોય કે અમુક માણસને તમે જુઓ ને એટલે એમ થાય કે ભાઈ એને વાસ્તુ કરતાં પહેલાં છે ને કાઉન્સેલિંગની જરૂર છે. રાઈટ. અને દુઃખી માણસને તમે સાંભળી બી લો ને તો અડધું કાઉન્સેલિંગ તો ત્યાં જ પતી જાય. રાઈટ. એટલે કે એને સાંભળવાવાળું કોઈ નથી હોતું. રાઈટ. ઘણી વખત લોકો એવું કહેતા હોય કે ભગવાન પર તમને અતૂટ શ્રદ્ધા છે તો બાકી કંઈ વસ્તુ જોવાની જરૂર નથી. તમારું શું માનવું છે આમાં? શ્રદ્ધા હોવી સારી વાત છે, પણ કર્મ તો જાતે જ કરવા પડે. રાઈટ. ગીતામાં પણ લખ્યું છે કે ફળની આશા કર્યા વગર તમે કર્મ કરો તો શું એવું બને કે ફળની આશા કર્યા વગર કોઈ કામ કરતું હોય? તમે હોવ કે હું હોઉં કે આજના જમાનાનું કોઈ બી વ્યક્તિ હોય, જ્યારે કંઈક કરતું હશે કામ, એક્ઝામ્પલ લઈ લો, જોબ કરવા જતું હશે, તો એની આશા શું છે કે મંથના એન્ડ ઉપર આપણને સેલેરી મળશે. રાઈટ. તો ફળની આશા તો બધાને હોય જ છે. પણ ફળની આશા ગમે તેવી હોય, પણ તમારાથી કશું ચાલે છે? રાઈટ. કશું નથી ચાલતું. હું એવું બિલીવ કરો કે ભાઈ તમારી પાસે જે આ શરીર પણ છે ને એ પણ ભગવાને આપેલું છે, ભાડાનું મકાન છે, ગમે ત્યારે ઈચ્છા થશે ત્યારે ઉડી જશે. રાઈટ. તમારાથી કશું નથી ચાલતું તો પછી ડિવાઇન સરેન્ડર કરી દો કે બધું થશે જ, સારું જ થશે. રાઈટ. એટલે ભગવાન પર શ્રદ્ધા હોવી સારી વસ્તુ છે. ભગવાનની મૂર્તિ એટલા માટે હોય છે કે તમે એની અંદર ધ્યાન કેન્દ્રિત કરી શકો. એના રૂપને જોઈને તમે પોતાની અંદરના રૂપને સમજી શકો. ઓકે. પછી તમે અંધશ્રદ્ધામાં જતા રહો કે ભાઈ હું આ માતાજીને માનું કે આ પિતાજીને. એવા ક્લાયન્ટ્સ બી છે જ્યોતિ, બિલીવ નહીં કરો, એક સામટા 10 ફોટા આમ ઇન્કલાઇન પર લગાડેલા. પછી હું પૂછું કે ભાઈ આ કયા માતાજી છે? એટલે કહેશે કે આ વિહત માતા છે, કોઈ કહેશે કે આ મજાક ના કરાય કે કશું ના કરાય, પણ અમુક માતાજીના નામ ખબર પણ નથી હોતી. રાઈટ. બધાને હાર પહેરાયા છે ને એમની જોડે જોડે વચ્ચે ક્યાંક પિતૃ બી મૂકી દીધા હોય. તો કાં તો તમે એવું બિલીવ કરો છો કે તમારો પિતૃ ભગવાન છે, અને કાં તો તમે એવું બિલીવ કરો છો કે ભગવાન મરી ગયેલા છે. રાઈટ. કેવી રીતે સિસ્ટમ ચાલે છે? એટલે બહુ ખતરનાક રીતે બિલીફ સિસ્ટમ અને બધું જેમનું કહેવાય બહુ જ સારા એવા ઘરના લોકો આવું કરે છે. અને આપણા ગુજરાતીઝમાં જ વધારે ચાલે છે આવી બધી વસ્તુ. ઓકે. વાસ્તુની પોઝિટિવ અસર તો થતી હશે, પણ એવી કઈ વસ્તુ છે, જેમ કે તમે હમણાં ફોટો ફ્રેમની વાત કરી, જે જનરલી લોકો કરતા હોય છે પણ એમને ખબર નથી હોતી કે આનાથી નેગેટિવ અસર થઈ રહી છે? હા, એક હું બહુ જ સારી વસ્તુ કહીશ કે ઉમરા પૂજવા. જે આપણા ગુજરાતીઝમાં ચાલતું હોય કે ભાઈ ઉમરા પૂજવા જરૂરી છે. હવે ઉમરા પૂજવા સારી વાત છે, ના નહીં, પણ તમે કલર લાલ કંકુનો યુઝ કરો છો. કહેવાય છે કે લાલ કલર ઓસ્પિશિયસ છે, શુભ માનવામાં આવે છે, શુભ દિવસમાં પણ વાસ્તુમાં લાલ કલરનું બહુ જ બધા ગેરફાયદા બતાવ્યા છે. ઓકે. કે બહુ જ બ્રાઇટ રેડ કલર યુઝ ના કરવા જોઈએ તમારે. ઓકે. તમે શૈલેન્દ્ર બાપુનું વાસ્તુ કદાચ જોયું હોય કોઈએ, પછી ઘણા બધા જે મહાવાસ્તુની કથા કરતા હોય, એ વિશ્વકર્મા પ્રકાશન જે વાસ્તુનો બેઝ છે. વિશ્વકર્મા લોજિક માનીએ ને તો વિશ્વકર્મા એ પૃથ્વીના રચયિતા છે એમ કહેવાય છે. આપણે તમે ફોટા જોયા હોય તો આમ પૃથ્વીનો આકાર હોય એની ઉપર ખીલ્લી અને હથોડી લઈને કંઈક કરતા હોય છે. તો એવું કહેવાય છે કે પૃથ્વીનું ઘડતર જે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયું અને તો વિશ્વકર્મા દાદાએ કર્યું એમ. તો એ રચયિતા છે. હવે વિશ્વકર્મા દાદા જ્યારે પૃથ્વીની એક વસ્તુ રચતા હશે જ્યારે બી, તો એમને વાસ્તુ બેઝ પર રચી હતી. પછી તોડફોડ તો આપણે કરી નાખી છે.
કારણ કે પહેલાં હતું કે ભાઈ વોશરૂમ અને કહેવાય કે આપણો ટોયલેટ એરિયા બહાર અને આપણે અંદર. હવે એવું છે કે ટોયલેટ એરિયા અંદર ને આપણે બહાર. તો આપણે બધું ચેન્જ કરી નાખ્યું. તો ફળ બી આપણે જ ભોગવવાના, ભગવાને કે કોઈ બી ઋષિઓએ નથી કીધું. તો લાલ કલર ફાયરી કલર છે, અગ્રેશનનો કલર છે, ઓસ્પિશિયસ જરૂર માનવામાં આવે છે, પણ બધે જ લાલ કલર યુઝ ના થઈ શકે. ઓકે. જેમ મેં આગળ એક વાત કરી કે કલર સાયકોલોજી ઇફેક્ટ કરતી હોય છે. તો તમે જોયું હશે કે આંખલાને લાલ કલર ના બતાવાય. અચ્છા. પછી સિંહ અને વાઘ એવા પ્રાણી છે કે જેમની દ્રષ્ટિ ખાલી રેડિશ કલર જ જોતું હોય. અચ્છા. એમની પાસે કલરિંગ આઈઝ નથી હોતી. ઓકે. માણસોને પેલી બકરાની આંખ લગાડે છે. બકરો એક એવું છે પ્રાણી કે જે કલર્સ જોઈ શકે છે, બાકી કોઈ પ્રાણી નથી જોઈ શકતું હતું. સ્પેસિફિકલી એટલું રિસર્ચ મેં નથી કર્યું, પણ સિંહ અને વાઘને રેડિશ કલર દેખાતા હોય. રાઈટ. તો તમે સમજો સિંહ અને વાઘ એ પોતે એક બહુ જ આક્રમક પ્રાણી છે. એટલે તમે જ્યારે રેડ કલર યુઝ કરો છો, સાઉથમાં કરો, સાઉથને લગતી દિશામાં કરો, પણ બધે રેડ કલર યુઝ ના કરો. ઓકે. તો ઉંબરા પૂજનમાં જે જનરલી કંકુનો ઉપયોગ થાય છે એની જગ્યાએ શું હોવું જોઈએ? હળદર, ઓકે. પછી તમે ચંદન લઈ શકો, કંકુ મિક્સ કરી શકો, કલર થોડો લાઇટ કરી નાખવાનો, હળદર કે કંકુ મિક્સ પેલું ચંદન મિક્સ કરી એટલે. સેફ્રોન, કેસર બહુ ઓસ્પિશિયસ માનવામાં આવ્યું છે. જુપિટર એક્ટિવ કરતું હોય છે ઓકે. સેફ્રોન. તો એના પાણીથી કે એના ઓઇલથી તમે ઉમરા પૂજી શકો. અગર રોજ ઉમરા પૂજવા પોસિબલ નથી તો તમે પેલા એક સિમ્બોલ્સ આવે છે, તાંબાના બી આવે છે, પેલા 3D કહો તો એવા લગાવી શકો ત્યાં, કે જે રોજે એક સ્વસ્તિક એક શુભ સિમ્બોલ છે, તો એ સિમ્બોલ તરીકે તમે લગાવી શકો. ઓકે. ઘણા બધા જગ્યાએ મેં એવું સજેસ્ટ કર્યું છે કે તમે ખાલી આ આંગળીથી અને ખાલી પાણીથી કરો, તો એમ થાય કે ભાઈ શું ઇફેક્ટ થશે. આ આંગળી જ તમારી ઇફેક્ટ કરે છે, હાર્ટ સાથે કનેક્ટ છે. ઓકે. જ્યારે તમે હાર્ટથી ભૂમિ પૂજન કરો છો તો ભૂમિને થોડી ખબર છે કે તમે કંકુ મૂક્યું કે હળદર મૂકી કે ચંદન મૂકી. અચ્છા. ઓકે. એટલે સ્પર્શથી કામ થાય. સ્પર્શથી કામ થાય છે. હમ. એટલે હું એમ જ કહું છું કે મગજ સતર્ક હોવું જરૂરી છે. અત્યાર સુધી હતું કે ભાઈ બી એ ગુડ લિસનર, પણ હું એવું કહીશ બધાને કે ભાઈ બી એ ગુડ ઓબ્ઝર્વર. રાઈટ. આસપાસ શું બને છે ને કેવું બને છે એ ધ્યાન રાખો, અને જ્યારે કોપી કરો ને તો એવી રીતે કરો કે તમને એ ઇફેક્ટ કરે. નકલમાં અક્કલ નથી હોતી, પણ જ્યારે નકલ કરો ને તો અક્કલ વાપરીને કરો એમ, રાઈટ. તો એ તમને ઇફેક્ટ કરે. રીલ્સ જોઈ કીધું કે ભાઈ 7 કોડી લો, 7 હળદર લો અને મૂકી દો. ક્યાં મૂકી છે ખબર નથી. ઓકે. કહે છે કે ભાઈ લવિંગ લો, કપૂર લો, ઇલાયચી લો, બધું લો અને બાળો એટલે ઘરની નેગેટિવિટી દૂર થઈ જશે. ઘરની થઈ ગઈ પણ તમારી રાઈટ. એટલે રેમેડીઝને બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાનું. બિલકુલ નહીં કરવાની એમ. ઓકે. કેમ કે કર્યા પછી એની ઇફેક્ટ નહીં થાય ને તો તમે ઓર નેગેટિવ થઈ જશો કે ભાઈ આ બધું તો ફાલતું છે, આ બધું ખોટું છે, આનાથી કંઈ થતું નથી. પછી તમે એક ખાલી કમેન્ટર બનીને કમેન્ટ કરશો કે ભાઈ આનાથી મને કશો કોઈ ફાયદો નથી થયો, આ બધું ખોટું છે, આ વાહિયાત છે, અંધશ્રદ્ધા છે, તમે જ કમેન્ટ કરશો. રાઈટ. અને શું થશે પછી કોઈ જે વ્યક્તિ પહેલી વાર જોવે ને એ તમારી કમેન્ટ વાંચીને ઓર નેગેટિવ થઈ રહ્યું હોય કે ભાઈ અચ્છા ચલો આને કીધું છે, વ્યૂઝ આપ્યા છે તો ખોટું હશે. એટલે આ એક સિસ્ટમ બહુ ખરાબ ચાલી રહી છે. રાઈટ. બધું પ્રોપર કર્યા પછી પણ ઘણી વખત અંધશ્રદ્ધા ડેવલપ થતી હોય છે, તો એના માટે શું કરવાનું? હું ના પાડું છું અંધશ્રદ્ધા તો ડેવલપ જ ના કરવી જોઈએ. હું પોતે એટલું બધું સ્ટ્રોંગલી અંદર બિલીવ ઉતરી ન જતી કે ભાઈ અહીં કીધું છે. કેમ કેવું હોય કે દરેક જગ્યામાં દરેક વસ્તુ અવેલેબલ ના હોય. રાઈટ. હવે જ્યારે વાસ્તુ લઈને બેસીએ અને એક પ્રોપર્ટીનો ખૂણો જોઈએ કે ભાઈ આ ખૂણામાં તમે બિલ્ડિંગ બનાવો, પણ આ ખૂણામાં વોટર બોડીઝ આપો, આ ખૂણામાં તમે આ વસ્તુ આપો, તો સપોઝ કરો ફોર એક્ઝામ્પલ કે એ ખૂણો જ નથી એની પાસે, તો શું કરવાનું? રાઈટ. પણ ટાંકી તો બનાવવી પડશે આટલા મોટા ફ્લેટને આપવા માટે, પાણી આપવા માટે, તો શું નહીં બનાવીએ ટાંકી? એવું નથી હોતું. ત્યારે એ રેમેડીઝ, વાસ્તુની રેમેડીઝ સાથે બનાવીને એને બેલેન્સ કરતા હોઈએ કે જેથી કરીને એ બધાને પાણી પણ મળશે અને એની જે નેગેટિવ ઇફેક્ટ છે ત્યાં જેટલા બી 5-7 જે બી ફ્લેટ્સ બન્યા હશે, રહેવાશે, એમને નહીં પણ થાય. રાઈટ. તો એ બેલેન્સ કરીને ચાલતા હોઈએ. હવે તમે પોતે અંદર ઉતરી જાઓ છો ને તમે પોતે અંધશ્રદ્ધામાં પડી ગયા અને પછી તમે કોઈને બ્લેમ કરો કે ભાઈ નથી થયું, તો એ તમારી ભૂલ છે. કારણ કે જ્યાં સુધી તમે પ્રોપર નહીં પહોંચો, પ્રોપર નહીં કરો અને સારા
હું એમ કહું છું કે સારા વાસ્તુ કન્સલ્ટન્ટને મળો રાઈટ જે એકચ્યુઅલી વ્યવસ્થિત કરતું હોય, કારણ કે માર્કેટમાં બહુ બધા એવા આજકાલ કાર્ડ સાથે આવી જાય છે કે અમે Right. વાસ્તુ એક્સપર્ટ્સ છીએ. રાઈટ બિલીવ કરો, તમારા પૈસા રોકો, પણ એવી જગ્યાએ રોકો કે જ્યાંથી તમને કંઈ ફળ મળે છે. રાઈટ તમને ખબર જ નથી, બસ ખાલી 4, 5, 10, 15 રિવ્યૂઝ જોયા અને પતી ગઈ વાત. કેમ કે આજકાલ તો રિવ્યૂઝ ખરીદવા બી ઇઝી વાત છે. સાચી વાત છે. લોકો ઓર્ગેનિક કરીને રિવ્યૂઝ બી ખરીદી લેતા હોય છે. પેલા ફેક ટેસ્ટિમોનિયલ્સ બી મૂકી દેતા હોય છે રાઈટ અને પછી તમે ચાલુ પડી જાઓ. એવું ના કરશો. રાઈટ મળો વ્યક્તિને, ઓફલાઈન મળો, તમે એની એનર્જી જુઓ. તમે નથી મળી શકતા તો હવે ઓનલાઈન સિસ્ટમ છે, ઝૂમ છે, રાઈટ ગૂગલ મીટ છે, એના પર મળો, એનો ફેસ જુઓ, એની એનર્જી જુઓ, તો તમને ખબર પડશે કે આ વ્યક્તિ એકચ્યુઅલ કામ કરશે કે શું. રાઈટ સડનલી તમે બસ ફોલોઅર્સ જોયા, ચાલુ પડી ગયા. નથી થતું એવી રીતે કામ. કદાચ હું એના માટે બેસ્ટ એક્ઝામ્પલ છું. રાઈટ મેં એક બીજી વસ્તુ તમારામાં ઓબ્ઝર્વ કરી કે જનરલી જે વાસ્તુ એક્સપર્ટ કે અકલ્ટ ફિલ્ડ સાથે જોડાયેલા લોકો હોય તેમણે ઘણી બધી માળા પહેરેલી હોય અથવા તો નંગ પહેરેલા હોય, પણ તમે એકદમ સિમ્પ્લિસિટી સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો એની પાછળનું શું કારણ છે? નોન બિલીવ. કારણ કે એસ્ટ્રોલોજી એનું કામ કરતી હોય, દરેક ગ્રહો પોતપોતાનું કામ કરતા હોય. એક પર્ટિક્યુલર વાત કરું મારી, તો હું પોતે નંબર 2માં આવું છું. હવે ઇમોશન્સ સારા અપડાઉન રહેશે, પણ જોડે જોડે હું સેટર્ન રૂલિંગ પ્લેનેટમાં આવું છું, મતલબ એમાં છું. તો જેમ ઘણા બધા જોવે તો બી કહે કે ભાઈ મેડમ તમે બહુ પ્રેક્ટિકલ હશો અને તમે બિલીવ નહીં કરતા હોય વસ્તુ પર. તો હું પ્રેક્ટિકલ જ્યાં સુધી મારા સાથે ના થાય ત્યાં સુધી મને બિલીવ નથી આવતો. કોઈ કહે કે જેમસ્ટોન પહેરો, પણ જેમસ્ટોનની એક ખાસિયત છે, કદાચ જ્યોતિ તમને ખબર હોય તો, કે એ અગર પોઝિટિવ ઇફેક્ટ નહીં કરે ને તો નેગેટિવ કરશે. અચ્છા. હા, અને જ્યારે તમે જેમસ્ટોન્સ લો છો, 2, 5, 10 હજારથી ઓછો નથી હોતો, અને એને બી તમે ચાંદી કાં તો સોનામાં ધારણ કરી શકો. જેમસ્ટોનને તમે ખોટા કોઈ ધાતુમાં ધારણ ના કરી શકો. એ ઇફેક્ટ નહીં આપે. કહેવાય ને કે વસ્તુની સિંહનું દૂધ તો સોનાના પાત્રમાં જ રહે, એવી વસ્તુ છે જેમસ્ટોન. હવે એ પહેર્યા પછી જ્યારે તમે એને લો છો, તમે જેવું મની એક્સચેન્જ કર્યું એટલે તમારા નામનો એક ગ્રહ થયો, તમે એની પૂજા કરાવો છો. હવે તમને ખબર નથી, તમને એ પોઝિટિવ ઇફેક્ટ નહીં પણ તો નેગેટિવ જરૂર આપશે. ઓકે બરાબર. હવે તમે સારા પંડિતને બતાવ્યું છે કે સારા એસ્ટ્રોલોજર તમને સજેસ્ટ કર્યું છે તો ઓકે, પણ જેમ અત્યારે ચાલ્યું છે પાયરાઇટ પહેરો, ધનની વર્ષા જેવો થશે, તો હું અત્યારે એવું પૂછું કે ભાઈ બહુ જ બધાએ પાયરાઇટ પહેર્યો છે, મને એવું કોઈ બતાવો કે સડનલી કરોડપતિ બની ગયું હોય, રાઈટ અને એમ કે હવે મેં પાયરાઇટ પહેર્યો હું કરોડપતિ બની ગયું. રાઈટ એટલી બધી વસ્તુ નથી હોતી. તમને વિશ્વાસ છે ને તમે પહેરો છો તો વસ્તુ અલગ છે, ઓકે પણ તમે એમ કહો કે આ કામ કરે છે તો હું એમ કહીશ કે નથી કરતું. ઓકે એટલે હું નથી પહેરતી. રુદ્રાક્ષ પહેરવાના બી રિચ્યુઅલ્સ હોય છે. રુદ્રાક્ષ પોતે શિવજીનો સાક્ષાત એક અંશ છે. તો હવે આજકાલ ટ્રેન્ડ થઈ ગયો છે કે ભાઈ પેલી છોકરાઓ, કોલેજના છોકરાઓ રુદ્રાક્ષની પેલી માળા પહેરતા હોય, પછી છોકરીઓ બુટ્ટી પહેરતી હોય રુદ્રાક્ષની. તો એ અસલી થોડી હશે, રાઈટ અને અસલી હોય તો સસ્તા ના હોય. સાચી વાત છે. તો તમે બસ એક એવું કહેવાય કે ઘેટા બકરાનો પ્રવાહ છે. એક કૂવામાં પડ્યું છે ને તો બધા કૂવામાં પડી રહ્યા છે, રાઈટ પણ એ એવું નથી જાણતા કે એનો પ્રભાવ મને શું થાય છે. આજે મેં કંઈ પહેર્યું છે, કોઈ પણ વસ્તુ, તમે કાલે મને જોઈને તમે ફોલો કરી અને તમે પહેરવા લાગ્યા, તો અમને ખબર જ નથી કે આનો શું પ્રભાવ છે. રાઈટ તો એવું વસ્તુ ન કરવું સારું. અને મને નથી લાગતું કે અકલ્ટ સાયન્સમાં ગયો તો તમારે આટલી લાંબી લાંબી માળાઓ પહેરો, અહીંયા પેલું જટા વીંટાળો, એવું મને નથી લાગતું. કે એ તો મને લાગે એક વન કાઇન્ડ ઓફ શો ઓફ હશે, અથવા તો કોઈની સ્ટાઇલ હોઈ શકે, ઓકે બાકી જરૂર નથી. ઓકે એટલે એનું અકલ્ટ ફિલ્ડ સાથે જોડાયેલા છો કે નહીં, એની સાથે કોઈ સંબંધ? કોઈ સંબંધ નથી. હા, તિલક હું માનું છું કે તિલક અહીં કરવો જોઈએ. આપણું થર્ડ આઈ ચક્ર છે, બરાબર. જે હિલિંગ મોડાલિટીઝમાં હશે એ વધારે સારી રીતે તમને સમજાઈ શકે કે આપણા પહેલાં જે મમ્મીઓ હતા, બા હતા, એ લોકો કંકુ કે ચંદનનો મોટો ચાંદલો કરતા હતા, રાઈટ અને એ લોકોના ઇન્ટ્યુશન બી બહુ સ્ટ્રોંગ હોતા હતા.
કે ભાઈ લગ્ન તો આની સાથે કરો તો વધારે સારું, ઘરમાં આવી રીતે રહો તો વધારે સારું. તો એ એમના થડાઈ જે ચક્ર હતા ને એ હંમેશા એક્ટિવેટ રહેતા હતા. એવું નથી કે ખાલી સ્ત્રી માટે, પુરુષ માટે બી બધા ઘરેણાં અને બધી જ વસ્તુ જે સ્ત્રી કરે છે હોતી હતી. સ્ત્રી બંગડીઓ પહેરતી હતી, પુરુષ કડા પહેરતા હતા. સ્ત્રીઓ ચાંદલા કરતી હતી, પુરુષ તિલક કરતા હતા. મતલબ ગોળની જગ્યાએ પેલા લાંબા વિજય તિલક કહેવાય. કાનમાં પુરુષ પહેલાં એક નાની બુટ્ટી એક કાનમાં ધારણ કરતું જ હતું. તમે ઇવન તમારા ભગવાનને જોઈ લો, આપણે હિન્દુમાં છીએ તો કૃષ્ણ ભગવાન જોઈ લો, બ્રહ્માજી જોઈ લો, શિવજી જોઈ લો, દરેક ઘરેણાં સાથે હોય છે. લાંબી લાંબી માળાઓ પહેરતા હતા. પુરુષ પહેલાં અહીંયા જાડા કડા પહેરતા હતા પગમાં બી. તો એમ થતું હતું કે ભાઈ શું એનાથી શું ઇફેક્ટ થતી હતી. તો એ પુરુષ તમે જુઓ કેવા મજબૂત હતા. રાઈટ. તમે જ્યારે વાસ્તુ પ્રેક્ટિસ કરો છો ત્યારે તમારા શું ક્રાઇટેરિયા હોય છે? વાસ્તુ પ્રેક્ટિસમાં હું એક મારો બહુ મોટો ક્રાઇટેરિયા કહું, થંબ રૂલ, હું કોઈની સાથે ઇમોશનલી અટેચ નથી થતી. ઓકે. કારણ કે માણસ પોતે તકલીફ લઈને આવ્યું હોય તો મારે સોલ્વ કરવાની હોય છે તકલીફ. જો હું એનાથી ઇમોશનલ અટેચ થઈ જાઉં તો જે પાવર કહેવાય, જે એનર્જી કહેવાય, જે મારે નાખવાની છે એના ઘરમાં કે એના લાઈફમાં, એ નથી કરી શકાતું. રાઈટ. એક બહુ સારો પ્રિન્સિપલ દરેક વાસ્તુ એક્સપર્ટ્સે ધ્યાન રાખવું જોઈએ. ઓકે. વાસ્તુ એક્સપર્ટ તરીકે તમારી કોઈ સલાહ જે લોકોને મદદરૂપ થઈ શકે? એવું કહીશ કે પહેલાં તો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જાઓ. બીજું એમ કહીશ કે ગમે તે રીલ્સને ફોલો ના કરશો. મતલબ સાંભળો, જુઓ, ઇવન ફોલો બી કરી લો, પણ એ તમારા ઘરમાં અપ્લાય ના કરશો. જે મેં પહેલાં કીધું એમ કે ભાઈ આ દિશા તમે માનો છો કે નોર્થ છે, પણ એઝ પર વાસ્તુ ગ્રીડિંગ એ નોર્થ છે કે નહીં તમને ખબર જ નથી. તો એવું ના કરશો. અને બહુ જ બેઝિક કહીશ કે ભાઈ જમીન સાથે જોડાઈને રહો. ગુજરાતીમાં અને હિન્દીમાં મને લાગે બધા જમાં હશે પેલું માટલું રાખવું પાણી માટે. તો એ કરીને રાખો. નળ ટપકતા તમારા ઘરમાં હોય, જે બહુ બેઝિક છે, જે બધાને ખબર જ હોય છે, પણ ઘણા લોકો આળસમાં કરતા નથી હોતા. તો એ તમે બેલેન્સ કરીને રાખો. એ બધી જો તમારા ઘરમાં નાની નાની વસ્તુ છે, તમારો મેઇન દરવાજો છે, ત્યાં ઘણા લોકો મેં જોયા હોય છે કે આગળ એકદમ ગંદુ ડોરમેટ પડ્યું હોય, આજુબાજુમાં કચરો હોય કે ભાઈ ઝાડપાન ના ખાયેલા, તો એ ગંદકી ના રાખશો. જે બહુ બેઝિક છે, બહુ બેઝિક છે. તમે કપડાં જે સૂકવો છો, એ ઘણા લોકો રાતના 10-10, 11-11 વાગ્યા સુધી સૂકવેલા હોય કે આખી રાત સૂકવેલા હોય. એવી બધી વસ્તુઓ ના રાખશો. ઘરને ચોખ્ખું રાખવાની કોશિશ કરો. વાસ્તુ છે શું, ઇટ સેલ્ફ તમે ઘરને કેટલું ચોખ્ખું રાખો છો અને કેવી રીતે રાખો છો. તમે અગર મૂર્તિઓ લાવીને મૂકો છો તો એનું ડસ્ટિંગ પ્રોપર કરતા રહો. ઘણા લોકો અઠવાડિયે એકવાર જોવે, 2 મહિને એકવાર જોવે, એની પાછળ આટલા મોટા મોટા જાળા હોય. અને પછી એમ કે આ મેં પેલું મૂક્યું છે બુદ્ધા, પણ એ કંઈ ઇફેક્ટ નથી કરતું, પણ એની પાછળ આવડો મોટો જાળો છે, નહીં ઇફેક્ટ કરે. અને પાણી અમુક લોકો ભરીને બહાર રાખતા હોય છે ઘરની બહાર કે ભાઈ કોઈક આવે તો આમ તેમ, પછી બહુ ગંદુ થઈ ગયું, અંદર ફોરા બી પડી ગયા હોય છે, પોરા એક જે કહીએ આપણે. તો એવું બધું ના રાખશો. ઘર જેમ મેં કીધું વાસ્તુ ઇટ સેલ્ફ કે ભાઈ તમે ઘર કેટલું ક્લીન ને વ્યવસ્થિત રાખો છો. ગંદકી ના રાખશો, જે બહુ બેઝિક છે અને બધાને ખબર જ છે. આટલું બી કરે ને તો મને એવું લાગે છે કે 20-30% એમનું ઘર અલાઈન થવાનું સ્ટાર્ટ થઈ જાય. તો આ એક બહુ બેઝિક ટીપ છે. આટલું કરવું જોઈએ દરેક લોકોએ, જે આપણે જૂના જમાનામાં માનતા હતા, જે હવે આપણે નથી માનતા. તો આ એક બહુ બેઝિક છે. આગળ ઘણી બધી રેમેડીઝ છે, એ એઝ પર ધ કન્વિનિયન્ટ નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ચોક્કસ. બહુ જ મજા આવી તમારી સાથે વાતચીત કરવાની, અને આજે ઘણું બધું લોજિકલી કઈ રીતે કઈ વસ્તુ છે એનો ખ્યાલ આવ્યો. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ જ્યોતિ કે આ અવસર તમે મને આપ્યો અને હું લોકો સુધી પહોંચી શકી. શ્યોરલી થેન્ક યુ સો મચ. અને લોકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકો મને સાંભળી રહ્યા છે.